બદલાતા જમાનામાં ટેકનોલોજીના બેફામ વિસ્તાર અને માનવીય મહત્વાકાંક્ષાઓએ પર્યાવરણ પર ગંભીર અસર કરી છે, જેનું પરિણામ ઋતુચક્રના બદલાવ રૂપે સામે આવી રહ્યું છે। આ બદલાવથી ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે, જેના કારણે જગતનો તાત ગણાતો ખેડૂત કુદરત સામે લાચાર દેખાય છે। ક્લાઇમેટ ચેન્જને કારણે વરસાદની અનિયમિતતા વધી છે। ક્યાંક અતિવૃષ્ટિ અને વાવાઝોડા ખેડૂતોના મોંઘા બિયારણને નષ્ટ કરે છે, તો ક્યાંક અત્યંત ઓછો વરસાદ ગુણવત્તાયુક્ત પાકનું ઉત્પાદન અટકાવે છે। આ બંને પરિસ્થિતિઓ ખેડૂતોની આર્થિક સ્થિતિને નબળી બનાવે છે। ખેતીનો ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે। બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ અને ખેત મજૂરીના ખર્ચ ઉપરાંત કુદરતી આફતોને કારણે પાકનું નુકસાન ખેડૂતોને આર્થિક માર આપે છે। આ ઉપરાંત પાકના ઉત્પાદન માટે પોષણક્ષમ ભાવ ન મળવાથી ખેડૂતોની હાલત વધુ ખરાબ થાય છે। આવી પરિસ્થિતિમાં ખેતી એક મોંઘો વ્યવસાય બની ગઈ છે, જે ખેડૂતોને દેવામાં ડૂબાતો જઈ રહ્યો છે। ખેડૂતોના પાકનું નુકસાનથી આર્થિક સંકટ વધી રહ્યું છે। વડોદરામાં ખેડૂતોના પાકના નુકસાનનું સંકટ વધી ગયું છે, જ્યારે કુદરતી આફતને કારણે હવે જગતનું તાત લાચાર બન્યો છે। ક્લાઇમેટ ચેન્જથી ખેડૂતોની સ્થિતિ દયનીય બનતી જોવા મળી રહી છે, જ્યારે ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે વડોદરામાં ખેડૂતોના પાકના નુકસાનનું સંકટ વધી ગયું છે। વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે, તો ક્યાંક ભારે વરસાદ ખાબકે છે અને ક્યાંક ઓછો વરસાદ પડે છે, તેના કારણે ખેડૂતોના પાકોને પણ નુકસાન થાય છે। અતિવૃષ્ટિ અને દુષ્કાળથી ખેડૂતોના બિયારણ અને આશા નષ્ટ થાય છે અને બિયારણ, જંતુનાશકો અને મજૂરીનો આર્થિક બોજ વધી રહ્યો છે। વડોદરામાં ખેડૂતોના પાકના નુકસાનનું સંકટ વધી ગયું છે। બિયારણ, જંતુનાશકો અને મજૂરીનો આર્થિક બોજ વધ્યો છે। પોષણક્ષમ ભાવ ન મળવાથી ખેડૂતોની હાલત વધુ ખરાબ જોવા મળી રહી છે, જેથી ખેડૂતોની હાલત હવે દયનીય થઈ છે। અતિવૃષ્ટિ અને દુષ્કાળથી ખેડૂતોના બિયારણ અને આશા નષ્ટ થાય છે। ક્યાંક વધુ વરસાદ ખાબકે છે, તો ક્યાંક ઓછો વરસાદ પડે છે અને આ અનિયમિત વરસાદને કારણે ખેડૂતોમાં હવે ચિંતા ફેલાઈ ગઈ છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। ત્યારે ખેડૂતોના પાકના નુકસાનથી આર્થિક સંકટ પણ વધી ગયું છે, જ્યારે કુદરતી આફતને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। વરસાદ સારો પડ્યો છે, અમારા પંથકમાં જે ખેતી લાયક થાય વાવણી માટે બી વરસાદ સારો છે, તો બિયારણ એવું બધું લાયા છે। પણ હવે વરસાદ એટલો બધો ના પડે કે જે અમારું બિયારણ પણ ફેલ થાય। અને જે બીજા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, સૌરાષ્ટ્ર છે બાજુ જે પૂરની સ્થિતિ છે, એવી અમારા પંથકમાં છે નહીં। અત્યારે તો ઘણો સારો વરસાદ છે, પણ કદાચ અમે બિયારણ રોપીએ અને અમારો પાક ઊભો થાય અને વધારે વરસાદ પડે તો અમારું બિયારણ ફેલ જાય, તો અમારે શું કરવું? તો રાજ્ય સરકારને અમારી વિનંતી કે અમારો પાકને થોડું બીજા જિલ્લાઓમાં જેવું કરે એવું અમારા પંથકમાં પણ થોડું વર્તવ્ય આપે। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ભારત દેશના તમામ ખેડૂતો માટે વરસાદના આ 3 મહિના ખૂબ મહત્વના છે। અલબત્ત આ 3 મહિના દરમિયાન જો મેઘરાજા મન મૂકીને વરસે છે, તો ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે એ આફતનું કારણ બને છે, અથવા તો મેઘરાજા રીસાઈ જાય છે અને ઓછું પાણી આપે છે, તો પણ ખેડૂત માટે પ્રાણ પ્રશ્ન બને છે। ત્યારે હવે રાજ્યના તમામ ખેડૂતો મેઘરાજાને એટલી જ વિનંતી કરી રહ્યા છે કે તમે એટલું જ વરસાદ આપજો કે જેટલો અમને ખેતી લાયક જરૂર હોય। અલબત્ત છેલ્લા કેટલાય વર્ષોથી જે ક્લાઇમેટ ચેન્જ આવ્યો છે, તેને લઈને ખેડૂતોની હાલત દયનીય બની છે, તો આ વર્ષે ચોમાસું સારું જાય અને ખેડૂતો પોતાની ખેતી કરી શકે તેવી તેઓ ક્યાંક ને ક્યાંક ઇન્દ્રદેવને પ્રાર્થના કરી રહ્યા છે। કેમેરા પર્સન મિલિન મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।